છે। ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મોહબ્બતજી ઠાકોર, ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે દક્ષાબેન પટેલ, ગાંધીનગર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પૂજાબેન પટેલ। આવતીકાલે સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત થશે। પહેલીવાર ગાંધીનગર તાલુકા પંચાયત પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે। હિતલ અમારી સાથે જોડાય। હિતલ, આ જે રીતે મેન્ડેટ અપાયો છે એ મેન્ડેટ લઈને મોહબ્બતજી ઠાકોર પ્રમુખ તરીકે અને ત્યાર પછી ઠાકોર પટેલનું કોમ્બિનેશન પ્રમુખ ઉપપ્રમુખ તરીકે રાખવામાં આવ્યું છે। હિતલ, જી જાણે ચોક્કસ એવું કહી શકાય કે આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી અને સ્વાભાવિક છે કે પાર્લામેન્ટરી બોર્ડમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 3 તાલુકા પંચાયતો અને 65થી વધુ નગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણૂક માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી। એમાંથી ગાંધીનગર તાલુકા પંચાયત માટે પ્રમુખ તરીકે મોહબ્બતજી ઠાકોર, પ્રમુખ તરીકે દક્ષાબેન પટેલ અને કારોબારી ચેરમેન તરીકે પૂજાબેન પટેલની પસંદગી કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। ચોક્કસ આવતીકાલે બપોરે સામાન્ય સભા તાલુકા પંચાયતની યોજાશે અને આમાં આ સત્તાવાર રીતે મેન્ડેટ આ પક્ષનું છે એ આપવામાં આવશે અને ત્યારે હોદ્દેદારોની સીધી રીતે વરણી કરવામાં આવશે। બિલકુલ આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો ગાંધીનગર જે તાલુકા પંચાયત છે એમાં ભારતીય જનતા પાર્ટીએ